જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં થશો તો અમારા બ્લોગમાં તમારે હાર્દિક સ્વાગત છે. તો આજ હતો રવિવાર, જોવા આજ આવી ગયા અમારા કારખાને. રવિવાર હતો એટલે અને કાલથી સાવણીઓ હોમવાર ચાલુ, એટલે રવિવારે ચાલુ રાખવાનું ને સોમવારે બંધ રાખવાનું. જેમ જોવા અત્યારે જો આંબાન બાંબાન આજ આવી ગયું તો કારખાને. વરસાદ હતો એટલે આમ જો આવું બધું વાતાવરણ થઈ ગયું હતું. એટલે કારખાને થોડોક આટો અંદર મારવા વહી આવ્યા. પછી આમ જોવો લાઈનમાં આટો મારવા આવ્યા. પછી તો હું મારો ભાઈ નીકળી ગયા વાડી તરફ. અમારી વાડી છે નાનીમથી વાડી છે, તો વાડીમાં થોડું ઘણું ઉગવું આવ્યું એટલે તો આટો મારવા જાય. કેમ લાગે કેવું થાય આટો મારવા નહોતા જાય એટલે વાડીમાં આટો મારવા આવ્યું. જો રીંગણી રીંગણીઓ થઈ ગઈ છે શેષ છે. તમે જુઓ રીંગણીઓ 2-3 ઘણું વસ્તુ વાવ્યું છે. જો આ રીંગણી તમે જુઓ, રીંગણી એકદમ પાકી તો નથી ગઈ હજી, પણ થોડોક ફાલ બેહવા આવ્યો આવી ગયેલો લાગે છે. શેષ નાની નાની થઈ ગઈ છે હજી. એમ જો અમારો ભાઈ દવાને એવું છાંટવા બેસી ગયો. જો દવાને એવું છાંટે છે. તમે દવા તો છાંટવી પડે. વરસાદ આવી ગયો, હવામાં દવા છાંટવા નતા, હવામાં તડકો ફૂલ હતો એટલે અત્યારમાં છાંટવા આવી પડે. એમ જુઓ મારો ભાઈ દવાને એવું છાંટે છે. અત્યારમાં પરાણે છાંટવી તો પડે ને, હવામાં તડકોને એવું કેદું થવાનું હતું એટલે આમ બનશું તે દવા અત્યારમાં છાંટી આવી. પછી તો આમ જુઓ તમને બધું દેખાડું હું વાયું. એમ જોવા દેખાડું ભીંડોને એવું વાઈ નાખ્યું છે. એમ જોવા ભીંડોને એનું બધું એવું બધું વાયું છે. અત્યારમાં જે ઘણું વસ્તુ છે પણ મને એવા બધા નામ આવડતા નથી. બેના જ નામ આવડે. આ જો આ કાંઈક છે એનું કાંઈ નામ આવડતું નથી. આ ભીંડાનું નામ આવડે ને તમને પહેલાં કીધું એનું નામ આવડે. એમ જુઓ આ ભીંડો મોટો થઈ ગયો છે. હવે દિવાળી ઉપર તો વહેલા આવી જાય છે. દિવાળી ઉપર તો નહીં, વાર છે. હજી 2-3 મહિનામાં એવું લાગે પાકી જાય એવું લાગે છે. બધું થઈ જાય એવું ફાર વરસાદ આવશે તો. તમે જુઓ અત્યારમાં વરસાદે ફૂલ હતો એટલે આમ જુઓ ભેહું અત્યારમાં બધી બહાર નીકળી ગઈ છે. આમ જુઓ ભેહું ગાયોને ત્યાં દાદા લઈને જાય છે. ગાયોને એવું સરાવવા જતા હશે. સરાવીને અત્યારમાં વૈયા ઓલીકોર હજી મોટી જબડી વાડીઓને એવું છે. હજી ઓલીકોર ઘણી વસ્તુ છે. એમ જુઓ અહીંયા મારો ભાઈ ને મારા મમ્મી કંઈક બધું જોવે છે. એમ જુઓ હું અહીંયા હાલને થોડોક ઘણો વિડીયો હતો. પછી તો આવી ગયા હાલમાં ઘરે નાહી ધોઈને થઈ ગયા તૈયાર ને વાડીમાં બગડી ગયેલા એટલે અહીંયા આવ્યા. ને પછી અમે થોડુંક કારખાને કામ હતું એટલે કામ થોડું ઘણું કરી નાખ્યું. રવિવાર એટલે કામ ખેંચી લીધું થોડું ઘણું બધું હતા હું કરી નાખ્યું તૈયાર. ને પછી તો આમ જો આ બ્લોગ સારો લાગ્યો તો કાલના બ્લોગમાં મળી. બાય બાય.